આયા મારા વગડાના વિફરેલા ભાગ આયા એ મોણા હજી મોણાઈએ વગડાના વિફરેલા ભાગ નહીં ભાગવતની તો અટકલી કયું વગર ચડી જાવ તને કહું હું એટલે તું ચકરી લે એમ નહીં ચકરી તું વાગસી આપણા માટે તો આપણા જે આંખો વાગસી એ તો સાચી વાત છે પણ જો આહારી બીજ છે બરાબર અને જગન્નાથ ભગવાનને આપણે જય બોલાવવાની છે પણ હું એ સમજુ છું કે ગરમી છે બરોબરની ગરમી છે અને તમે તો બધા ભેગા ઉભા છો તમને કેવી ગરમી લાગતી છે એનો તો કોઈ એમ કે અનુભવ જ ના લગાઈ કે એમ આટલી ઘણા એમને તારા જેવા ઉભા હોત ને તો ચક્કર થઈ કહીએ પડ્યા હોત ને દવાખાને લઈ જાવો પડો અને બેટા ગ્લુકોઝના બાટલા ચડાવવા પડો તાણી તો તું ભણમાં આવત એ કહ્યું ને કુલર મેલેલું ઉપર પંખો કુલર જઈને નહીં પડ્યો તાપમાં ઉપર કારણ કે ચાહકો તાપમાં ઉપર યાર આપણે યાર પરીક્ષાઓ પડવો તો યાર થોડો ઘણો યાર શું કહેવું એટલે બે હાથ હજાર કરી જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે બરાબર ભલે તાપ રહ્યો હા બોલીએ જગન્નાથ ભગવાન કી હા બરાબર હવે જો એક મહેમાન આવે છે ખૂંખાર મેલડીના ભુવાજી બરાબર એ તો લગભગ તમે બધા ઓળખતા જ હશો પણ એટલી ઘડી છે ને અમારો વચન બોલવાનું એમ એક વાત કહું આ તો ખરેખર એક વાત તો ફાઇનલ છે કે પ્રગતિ કરવી હોય ને તો પહેલા કોઈ ધોળ ના થવા જોઈએ એમ જાની બરોબરનો ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ એટલે આપણે ધમાકો જ કર્યો છે તમને કહું હું હરી જા ને એ કાલે બોલી નતા કહેતા બાકી અંદરથી તો બળી ગઈ છે હા સમજે તમે હેલો જો એક મિનિટ પહેલથી કઈ કેવું તો ઓય વાગન ફૂમતે બે ઉભા છે એટલે બહુ વિચારીને બોલજે વાગને શું કહેતા હતા તમે હે આજે તમારું મોઢું તમારી ડોશી જોતી નહીં પછી વસ્તી જોતી જોવાની છે તમે તમારું મોઢું લગાવજો અરે એવું ના કહેવાય સમજી વિચારીને વાત કરો તમે જોકણ ઉભા છો એમ ઈ કહેવા આવ્યો છું કે સમજી વિચારીને વાત કરો ઓએ એટલે લેવલ હવે હરખું નહીં રહ્યું એક વાત કહું હા તું આમ તો કહેતો હોય હતા બરોબર એટલે આજ તો કાકી જાણી દીધું તું કે હરી બેટા આવું કરજે શું ચાલેલું આ ચાલાઈ તો બેહી ગયો ઈ કાકો કેવા નતા રહ્યા કાકો તો કહીને જતા રહ્યા આ મગજ મી દોડાયું છે બરોબર તમારા કોઈ ઘેર નહીં બેહી જતા રહ્યા નહીં પણ આગળ વચ્ચે જઈએ રોને કોકો આરે બકાવે છે એમ બીજું કોઈ નહીં હવે મારા તો એટલું કહેવું છે કે તૈન ધરાઈને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી લો એક બીજાની ઈર્ખા અજેકી છોડી મેલો અને ખરેખર ઈર્ખા અજેકી છોડી મેલશો તો જ આ વાતની ખબર બધા થાય ને કે આ વાતની કોઈ દાડો ખબર બધા થાય નહીં એમ નામ ખબર બેટા થાકી છે કઈ મફતની મફતની ના થાય ચાહે તમારે પીવી પડશે તો એને શોપિંગ તમારે અહીંયા આવીને કરવી પડશે એ તો ઈયર આપણે પાર્ટનર પર લઈ લીધા ને એ તને બોલતે આવડતું નહીં તો બોલીને તમે તને ના નહીં પાડી કે તારા વગર જોતું નહીં બોલવાનું શું કર્યું તને યાર હમુરતું બોલતે આવડતું નહીં એમ શું કર્યું પણ યાર જાતે વચન વાત હારી કરી કે ઈર્ખા નહીં કરો ને તો જ ખમન બતાતા હે તો યાર સમજી જો એ તો મોટો થઈ ગયા પાછો એ તો મોટો નહીં હું આગાવા આમો આપણે હવે આ કાળું અમન કીધી કે મારું કોઈ વિચાર્યું તારું તારા ભાઈ નહીં વિચાર્યું તું હજુ જે 35 વર્ષ સુધી તું રખડી છે અને અમે ચોથી વિચારેલા તાણી એટલે આખા ગામની થાપો ખાવાની આ દાડોથી બલ્લુ કહ્યું તો તમને હોમો બોલ્યો તમને હોમો બોલ્યો કોઈ દાડો એટલે હું આવું બોલી છે વાઘો તો પછી વાઘો આમ જતો રે હાથના ઉપર ફરી જવામ તું છેટો જતો રે એટલે એમ તો પાછા મને ઓળખતા નહીં જો તો મુએ નહીં ભલે તમે શોપિંગ ખોલીને બેઠા શોપિંગ માં આવી પછી સમજી લેજો એ વાત સાઈડમાં જવા દે દાદાગીરી તો કરતો જ નહીં કાળું બાબુકા તમે સમજાઈ દો અરે તમારે હગુ કરાવો તો કરાવજો ના કરાવો તો કોઈ નહીં આ બલ્લો લગન કરશે ગમે ત્યારે કરશે પણ તારા કરમમાં ભમરો છે છેદ હગુ આવે પૈસા આવવા આવતી વાત આવે અને કાર્યનો કોક એવું આવી પડે એટલે બધું ઉડી જાય ઘેર મહેમાન ચા પીવા બેઠા હોય ને ચા પીને જતા નહીં પડવાનું હગુ ના થાય હા એટલે એનું હગુ તમારા જેવા નહીં કરવા દેતા અમે તો કોઈ દાડો આડું કોઈને ના ગમતું હોય કોકનું હારું થાતું હોય એટલે તમારા જેવા
ભગો મારે એટલે આ મેન વાત આની છે. અને એ તમે બે મને નડો છો, બાકી મફુકા કોઈ દાડો મને નડ્યા નહીં. તારે ફગું કરાવવું હોય ને તો ખાલી 10 દાડા હે ને હો સવારનું પાવાનું રાખ. આ પહેરાઈ દેવું. એવું છે એમ? તે કશો વાંધો નહીં. એ બધું કરાવતા હોય તો આપણે રાજી જ છીએ. હા, મારે છે ને સંબંધી ઘણાય છે. જો હવે જેવું છે ખબર છે, હા. તમે લેડીઝ વસ્તુ લાયા છો. હા. આ શોપિંગ ની અંદર. હા. એટલે મારે પહેરી વસ્તુ તમે પહેરી કાઢી. હા. સમજી તો ને ભાગું એટલે ઓના વાદે ના ચડ ને કે તારે જે ખાવા પીવે છે ને એવું છે ને એ બધું જતું રહે એમ જપી જા હારું હારું. ત્યાં જો ગયા. ત્યાં ગાજી. એ તો એવું બોલવા ના જત નહીં એ ખેગાર. 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 જોઈ વિચારીને બોલજો, મને અમે બોલતા આવડતું નહીં. અમને તો આવું શું આવડતું નહીં હા અમાર તો મોઢા જીભ જ નહીં ઓએ તમને કહું હું મારી વાત સાંભળો, તમે જે કર્યું એ સારું કર્યું છે, પણ હાથવીને ખાય જજો. પાવર ના કરો ઘણો. એટલે ખાતો ના આવડ્યું હોત ને તો કરો તો નહીં તમને કહું હું હા એક મિનિટ. આ વેટિંગ આ નરદો બિલ. બિલ મારા જોડે પડે છે, અહીં લઈ જાજો. હા? બધા મારા ઘેર પડ્યા છે. ઓય બિલ બતાવજો ને કે પાછા. એટલે પહેલી વખત તમે બિલ જોયો છે, મારા ઘેર તો અમે ખેતીનો બિલ પડ્યા જ છે. તમે તમારી જિંદગીમાં પહેલી વખત બિલ જોયો છે. આ એટલે ગમે તે વસ્તુ ચોરો એટલે બિલ ઊંચી ચોરી જાવ. તમ ઓફલો કે મારી વાત ગમે તારે અમારું બિલ આવ્યું પણ આ એટલે કેવું હોય ડેન્જર જ આવ્યું શું કેવું હા, તમે સારું કર્યું છે, નકે લાઈટ બિલ ને ફોફા હતો. મેં બધું જોયેલું છે હો ભાઈ. માપમાં રહેજો. આ એટલે લાઈટ બિલ ના ફોફત આ ઉભા છો બંકા. કુવા ઓય. પકડેલા બંકા ઉભા છો. એટલે ભાઈ સપોર્ટ કો હાથા કે ખોટા. પછી લોકો હડો શું કરશો હવે તમે શું કરશો હડો કરશો દાદાગીરી કરશો એક તો યાર આજુ બોલવા દેતું નહીં. બોલશો મન એટલે શું કર્યું ફૂમતાઈને ને વાઘેને સપોર્ટ કરશો કે નહીં કરો? તારા જેવા ચોર નહીં મોટા માથાના. હા, ચોર કોણ છે બધાને ખબર છે, પણ વાત જોઈ લો ખાલી. મારો ખેગાર નો ધમાકો થાય જ છે. જોજો રે ખેગાર. હવે પેદા હું એ ખેગાર. એક મિનિટ. ખેગાર ગળાની છોકન ખેગાર એમણે બોલતો હોય ને તો ધમાકા જેવું જ બોલે યાર. અમુક ટાઈમે તો શું બોલે નહીં સમજાતું નહીં. તમે વિડીયો કમ્પ્લીટ થઈ જાય એવું બોલ્યો. ફીરથી બલ્લુ કઈ વાપરી ગયો. તારી તો ખબર જ પડે. એ ખેગારજી હમણાં આવો હોય જવાબ આલો લે હવે લડવા. ઓય હા, હવે હમણાં તમે વિચારમાં પડશો આ બોલશે ને તે શું ખબર નહીં પડે ઘણી વાર તો. એ લાબડી મુઢા. સમજા તમે તો સમજણ પડી ખબર પડી ખબર પડી કોઈ હે બંધા તું બોલ્યો ડાબડી મુઠા. ચોખ્ખું નહીં બોલ્યો લાબડી મોઢા બોલ્યો ડાબડી મોઢા નહીં બોલ્યો ખબર પડે અમન શું છે લે તમારે કહેજો મને. હા, કઈના તમે મને બોલ બોલ કરો છો. શું છે તમારે કહેજો મને. એટલે લડવું છે તમારો એકર. માર ખાવાની છે પબ્લિક વચ્ચે. એ એમ નહીં, તમે ધંધો ચાલુ કર્યો છે, કોઈ નવાઈ નહીં કરી. ભાઈ અમે હવે છે ને હાથોથી લડવાનું છોડી પેલું છે ત્યાં કાગળિયેથી લડતા ને કહું હું ક્યાં તમે ખોઈ જાય ને ખબર નહીં પડે જતો રહે તારે હેડ એટલે ઓએ હાથોથી લડવાની તમારી તાકાત નહીં લે આ. અલ્લો રાતો ઊંઝો હશે ને તારું ઘર તંડી જડે અને ચોકડ ઊંઝો હશે ને એની જગ્યા તંડી જડે તને કહું હું એ તમારા કોમ નહીં, સોનામાના ઘર ભેગા થઈ જજો. એવું એમ કે જલ્યા પાસકુ. પાસકુ નહીં તો તમે વાત. મુઢા ખોલેલો છે, એ બંધ રાખજો ને કે મજા નહીં આવે હો. આ બાસ્કુ છે પછી. હવે વાની વાત કરું. અરે નહીં વિડીયોમાં સાદું બોલતા નહીં પણ અમુક ટાઈમે બોલે તો યાર એક્ટિંગમાં મગજના તાર ખેંચી તો કે ખરેખર વાલે બે વેલું એમણો એવું બોલે યાર મોટું. તમે હાથ કે તમારા તાર તો અમે ખ્યાતે ગયેલા છે, અમને ખબર છે. એ નહીં બાસ્કોજી નું રિયલ તમને કહી દઉં રિયલ બાસ્કોજી ને રિયલ માં વિડીયોમાં દોઢું બોલવા તો છે અને અમે દોઢું બોલવા તો હોય ને શું કેવું હા, એ તો દોર જ છે. ટાઈમ પછી એટલે તમે સીધી રીતે બોલજો ને કે પબ્લિકમાં દોડતા નહીં આવડે હો. એટલે તું બેહીને નહીં હરતા હતા? હા, એટલે મારા હોમાં તો પડતા જ નહીં ને મજા નહીં આવે. હા એટલે તું વિડીયોમાં છે ને શરૂઆતમાં ડોન થઈને આવ્યો તો પછી તો આ દાડાવથી અમારી મારે જ ગાધી હતી તને કહું હું. નહીં અરે નહીં પેલું મેલા પિક્ચર નું મેલા ગુજર હોય કોણ હોય યાર? હા ગુજર બોલો ગુજર એટલે ગુજરીઓની ભીડમાં વાર કરતો મેલા કબ લગેગા મેલા એટલે આ ભીડ જોઈ છે ને એટલે દાદાગીરી કરે હો પાછું.
નકર આપણી ઘણા ગોળમાં તો થાપાયું હોત તો બરોબરનું. પબ્લિક જોઈને પાવર વધ્યો એ તો તાર મોકો જોઈને ચોકો મારવો પડે. છે ને બોલવાનું આવું છે જ મને થોડી થોડી લાવતા લાગો છો મારાનું લઈને આવતા રહ્યા, મારાનું. મારા હવે નહીં આવું તારા જોડે માર. કેમ તો આવડું મોટું આયોજન કર્યું કઈને હું ચેડે લઈ આવ્યો આ ટીકા તે મને બોલાયો એમ ના કહેવાય ઓય તો તારે મહાજી કેવો કઈને આટલા નાટક કરો આ દારૂડિયું કઈ નાટક કરો એ હું નાટક કરી ગયા. નાટક નહીં કરતા બકા મને ગોળું હોય તો તારા ઘેર. મારા જોડે તો બોલતું જ નહીં. વાગા ઓય. એ વાગા એટલે મનવી લાગે તમારી આટલી પબ્લિક છોકરું મારી જાય ને તો આપણું જાતા શું જતો રે ખેટો યાર આ બધા મારા મોમાં છે ઓય શું કહેવાય મોમાં છે મોમાં એવું કાંઈ બધા મોમાં લ્યા હો મૂર્ખા એમ ના કહેવાય તે આ ગોમે અમારું હોય કોઈ તમારું નહીં એવું ઓવ જ ને સચ્ચી આ માહા કહેતો તો નવો મોમાં. મોમાન મહાન બધું પીળું યાદ હોય તો હે એટલે ઘરની દુકાન આ તો અમારી એટલે રોડ કરતા તો પડી ગયો કરતી નહીં. ભાગ છે મારો બોય. એટલે આદમી મારા જાતે નહીં પહેર્યું તારી મારા કાકાએ જોડે રીંગ પહેરાયું ઓ તારી મોટા માથાડો આઢું જબરદસ્ત કરી લેવાના તો એને પૂછી જોજો તમે એનું કશું હતા ને મોય તો થાય ને બિલમાં વસૂલ કરી દેવી રહ્યો હમણાં અમે અભોનને બચત કરવાની નીકળ્યા હતા. અને અમે વિચાર્યું કે અમારા અભાનો પગાર આવે ને હરીફાઈ ડાયરેક્ટ આવી દો. ખાલી ઇમરજન્સી જરૂર પડશે તો પૈસા લેવા. પણ ખરેખર સમય સંજોગ એવા બન્યા ને એટલે કલાકે અમારે ઇમરજન્સી આપવા મળી. એટલે છેલ્લે હરી હતો ને હરી કંટાળી 4000 વધ્યા હતા ને એ હાલી ગયો કે આવી બચત ના થાય. હવે આપણે